નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ચેપ્ટર 4માં આગળ જોઈએ. તો ચાલો, તો 4.3.4 પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો કાર્લ પીયર્સન નામના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રીએ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આપી છે કે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. શું આપેલું છે? માહિતીના અવલોકનો એટલે કે એક્સઆઈ, તેના મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે કે મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે કે એક્સઆઈ માઇનસ એક્સ બાર ના વર્ગો એટલે કે તેનો એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ નો આપણે મધ્યક શોધવાનો રહેશે અને તેનું ધન વર્ગમૂળ એટલે વર્ગમૂળની અંદર, તો એને કહેવાશે પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો પ્રમાણિત વિચલન ઘણું ઉપયોગી વસ્તુ છે આપણે આંકડાશાસ્ત્ર માટે. તો પ્રમાણિત વિચલન એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. જો પ્રમાણિત વિચલનને માહિતીના મધ્યક વડે ભાગવામાં આવે તો એનો આપણને પ્રસારનું સાપેક્ષ માપ મળે છે અને તેને પ્રમાણિત વિચલનાંક અથવા તો સાપેક્ષ પ્રમાણિત વિચલન બે રીતે કહી શકાય, એટલે કે કોફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો પ્રમાણિત વિચલનાંક એટલે કે એસ અપન એક્સ બાર અને પ્રમાણિત વિચલન એટલે ખાલી એસ. તો એસ એટલે સાપેક્ષ નિરપેક્ષ માપ. તો એનો એકમ જે વસ્તુનો એકમ હોય તે રીતે આવે, કિલોગ્રામ તો કિલોગ્રામ, પણ પ્રમાણિત વિચલનાંકનો એકમ નહીં આવશે. હવે નોંધ ધ્યાનમાં રાખવાની છે કે સૌથી અગત્યનું અને બહોળો ઉપયોગ ધરાવતું માપ છે પ્રમાણિત વિચલન. પ્રસારનું સૌથી મહત્વનું માપ છે. ભૌતિકશાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, મેડિકલ જેવા પ્રયોજિત ક્ષેત્રમાં થતા પ્રયોગાત્મક સંશોધનમાં વિચલન અને પ્રમાણિત વિચલનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. તો દાખલા તરીકે કેટલાક સંશોધન રિસર્ચ પેપર બહાર પડે તો એમાં ગણતરી કરવા માટે પ્રમાણિત વિચલનની ગણતરી કરવી પડે. તદુપરાંત આંકડાશાસ્ત્રીય અનુમાન, સહસંબંધ એટલે 12માં આપણને આવશે, નિદર્શન આપણામાં છે જ, અને અન્ય ક્ષેત્રોના અભ્યાસ માટે વિચલન અને પ્રમાણિત વિચલન ખૂબ જ ઉપયોગી માપ છે. તો પ્રમાણિત વિચલન આપણા માટે ખૂબ જ અગત્યનું માપ છે અને પ્રમાણિત વિચલનનો આપણે વર્ગ કરી નાખીએ તો આપણને વિચલન મળશે. એટલે કે પ્રમાણિત વિચલન પછી એના પરથી જ આપણને વિચલન મળશે. અહીંયા આપણને આપ્યું છે કે આ કઠિયારો છે, કઠિયારા લાકડા કાપે છે. તો કઠિયારાને લાકડા કાપવા માટે શું જોઈએ? એક તો એનું સાધન, કરવત અને કુહાડી. તો એ જ રીતે આંકડાશાસ્ત્ર માટે આંકડાશાસ્ત્રી હોય તેના માટે મધ્યક જોઈએ અને પ્રમાણિત વિચલન એ કુહાડી અને કરવતનું કામ કરે છે. તો એવું એમ બ્લેર નામના આંકડાશાસ્ત્રીએ જણાવ્યું છે કે કઠિયારા માટે મેઇન મહત્વનું સાધન કુહાડી અને કરવત છે. તો આંકડાશાસ્ત્રી માટે શું છે? તો મધ્યક અને પ્રમાણિત વિચલન છે. ચાલો, હવે એની ગણતરી માટે આપણે સૂત્ર જોઈએ. તો પ્રમાણિત વિચલનની ગણતરી, તો પહેલાં આપણે ખાલી એક્સઆઈ માટે ગણતરી કરીશું. તો જો અવર્ગીકૃત માહિતીના અવલોકનો એટલે કે x1 x2 xn એટલે કે 10 અવલોકન આપેલો હોય તો 10 અને 5 અવલોકન આપેલા હોય તો 5, તો તેનો મધ્યક આપણે શીખી ગયા છે એટલે કે એક્સ બાર તેનો મધ્યક એટલે કે ખાલી એક્સઆઈ આપેલો હોય તેનો મધ્યક શું આવશે? તો સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન, તે આપણને ખબર છે. હવે પ્રમાણિત વિચલનમાં આપણે વ્યાખ્યા જોયું કે તેમાં અવલોકનનું મધ્યકથી વિચલન, તેમાં કીધું કે અવલોકનો એટલે કે x1 x2 xn, તેમાંથી આપણે એક લઈએ તો એક્સઆઈ, તો આ એટલે કે 1 2 3 એનમાંથી કોઈ પણ એક આવી શકે, એટલે સિમ્પલ જનરલ આપણે લઈ લીધું કે એક્સઆઈ નું મધ્યકથી વિચલન એટલે કે એક્સઆઈ માઇનસ એક્સ બાર, તેને મધ્યકથી વિચલન. ત્યારબાદ તેના વિચલનોના વર્ગોનો સરવાળો એટલે કે તેનો વર્ગ કરી દેવાનો છે અને પછી એનો સિગ્મા એટલે કે સરવાળો કરવામાં છે. અને આ સરવાળાને અવલોકનની કુલ સંખ્યા એટલે કે એન વડે ભાગે તો આપણને વિચરણ મળશે અને આ એસ સ્ક્વેર કહેવાશે. વિચરણ એટલે કે એસનો વર્ગ એટલે કે પ્રમાણિત વિચલનનો વર્ગ એટલે વિચરણ. અને તેનું આપણે ધન વર્ગમૂળ લઈએ. ધન વર્ગમૂળ શા માટે? એટલે કે માઇનસનું વર્ગમૂળ આવતું નથી એટલા માટે ધન વર્ગમૂળ લઈએ
એટલે કે એનું આપણે વર્ગમૂળ લઈ લઈએ એટલે કે અહીંયા વર્ગમાંથી એસ થઈ જશે અને તે પ્રમાણિત વિચલન થઈ જશે અને અહીંયા વર્ગ છે તો વિચરણ થશે અને તેનું ધળ વર્ગમૂળ એટલે કે આ વર્ગમૂળ અને સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા એન. હવે એમ કેટલાક એમ કહેશે કે આ વર્ગમૂળથી આ વર્ગ ઉડી જાય, પણ અહીંયા વર્ગોનો સરવાળો છે એટલે કે આ વર્ગ ના નીકળશે. તો સિમ્પલ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે પ્રમાણિત વિચલન એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા એન એટલે કે અવલોકનની સંખ્યા અને તેનો વર્ગ કરી નાખીએ તો આપણને મળશે વિચરણ. તો ખાલી એક્સઆઈ એટલે કે ખાલી અવલોકનને અવર્ગીકૃત માહિતી આપેલી છે તેના માટેનું આપણે સૂત્ર છે. હવે કેટલીક ટૂંકી ગણતરી માટે છે તો અહીંયા આપણી પાસે આગળ સૂત્ર છે કે આનું જ આપણે સાદુરૂપ આપી કે વર્ગ એટલે કે a ઓછા બી આખાનો વર્ગ તે આપણે શીખી ગયા છે માધ્યમિકની અંદર ગણિતમાં કે એક્સઆઈનો વર્ગ ઓછા 2xi એક્સ બાર વત્તા એક્સ બારનો સ્ક્વેર. એટલે તેની આપણી પાસે સાબિતી અત્યારે આપણને નથી, પણ તેનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને નવું સૂત્ર આના પરથી જ બીજું સૂત્ર આવશે. આનું જ આ સૂત્ર છે તેનું સાદુરૂપ કે વર્ગમૂળની અંદર સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ભાગ્યા એન માઇનસ એક્સ બારનો વર્ગ. એક્સ બાર એટલે અહીંયા એક્સ બાર સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન આખાનો વર્ગ લખે અથવા તો અહીંયા એક્સ બારનો વર્ગ લખે, બંને એક જ સૂત્ર છે તે ધ્યાનમાં રાખવાનું છે. તો આ સૂત્ર આપણે ક્યારે લેવાનું કે જ્યારે એક્સ બાર આપણને મધ્યક અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પોઈન્ટમાં આવતું હોય અને અવલોકનની સંખ્યા બહુ મોટી ન હોય એટલે કે આપણે વર્ગ ઇઝીલી કરી શકીએ ત્યારે આપણે આ સૂત્ર લઈશું. તો આપણે બે રીતે દાખલો ગણીશું. સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આંકડાશાસ્ત્રની અંદર સૂત્ર યાદ રાખો તો એમાં કઈ ગણતરી કરવાની છે તે આપણે શીખી લેવાનું છે. તો ચાલો હવે આપણે સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે કે એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા ક્યારે એક્સ બાર એટલે કે મધ્યક આપણો પોઈન્ટમાં નહીં આવતો હોય ત્યારે પોઈન્ટમાં આવતો હોય ને આપણે વર્ગ સરળતાથી કરી શકીએ તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ભાગ્યા માઇનસ એક્સ બારનો વર્ગ અને તેનું વર્ગમૂળ. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે એસ છે ને એસનો વર્ગ હોય તો વર્ગમૂળ નીકળી જશે. આપણી પાસે એક દાખલો છે કે ગણિતના 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ ગુણ મેળવેલા છે કે 64, 63, 72, 65, 68, 69, 66, 67, 69. તો આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું પ્રમાણિત વિચલન શોધો. એટલે કે ખાલી અવલોકનો આપેલા છે એટલે કે અવર્ગીકૃત માહિતી આપેલી છે કે એટલે એક્સઆઈ આપેલી છે. તો એના માટે આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર બે આપણે જોઈ ગયા સિગ્મા એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા એન. એટલે આપણે મધ્યક શોધવો પડશે એટલે કે મધ્યક એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન એટલે કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો ચાલો કોષ્ટક પહેલાં આપણે બનાવી દઈએ. તો પહેલાં પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણે લખી દઈએ કે એસ બરાબર આપણને આ સૂત્ર છે કે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા એન અને તેનું વર્ગમૂળ. તો એક્સ બાર એટલે કે મધ્યક સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન. તો મધ્યક આપણને જોઈશે પહેલાં તો કોષ્ટક બનાવી દઈએ કે કઈ કઈ ગણતરી જોઈશે. આપણને સિગ્મા એક્સઆઈ જોઈશે અને એક્સઆઈ માઇનસ એક્સ બાર અને તેનો વર્ગ એટલે કે 3 ખાના બનાવવા પડશે. તો પહેલાં એક્સઆઈ આપેલો છે તે લખી દે એક્સઆઈ તો 64 એક્સ પછી એક્સ માઇનસ એક્સ બારનું ખાનું આવશે અને પછી એનો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. આ રીતે 3 ખાના બનાવી દેવાના છે આપણે. હવે એક્સ એટલે કે આપણને જે અવલોકન આપેલા છે તે લખી દો 64, 63, 72, 65, 69, 68, 66 ને 69. ચાલો હવે મધ્યક પહેલાં શોધવાનો રહેશે. તો પહેલાં એક્સ એટલે કે સિગ્મા એક્સ આપણને જોઈશે અવલોકનનો સરવાળો કરી દો મિત્રો તો આપણને સિગ્મા એક્સઆઈ મળી જશે. તો સિગ્મા એક્સ એટલે કે 603 મળી ગયું. ચાલો હવે આપણે મધ્યકની ગણતરી કરીશું. તો મધ્યક એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન એટલે કે 603 ભાગ્યા એન એટલે કે 9 અવલોકનો છે આપણને અહીંયા આપી દીધેલું છે એટલે કે 603 ભાગ્યા 9 કરીશું તો 67 આપણને મળી જશે. હવે આ 67 આપણે અહીંયા એક્સ બારની જગ્યા પર લખવાના છે ને એક્સ માઇનસ એક્સ 67 એટલે કે એક્સ એટલે આ લેવાના છે 64 માઇનસ 67 તો કેટલા આવશે -3. 63 માઇનસ 67 એટલે -4. 72 માઇનસ 67 એટલે 5. 65 ઓછા 67 એટલે -2. 59 ઓછા 67 એટલે 1. 69 ઓછા 67 એટલે 2. 66 ઓછા 67 એટલે -1. 64 ઓછા 67 એટલે 0. 69 ઓછા 67 એટલે 2. તો આ રીતે એક્સઆઈ માઇનસ એક્સ બારની ગણતરી કરી દેવું. તો આ રીતે આપણે ગણતરી બાદબાકી કરવાની છે કે એક્સ બાર એટલે કે 67 આપણે અહીંયા મૂકી દેવાના છે અને 64માંથી 67 બાદ કરો 63માંથી 67 72માંથી 67 તો આ રીતે આપણને આ ખાનું મળી જશે. હવે એનો સરવાળો આપણને જોઈતો નથી પણ કરી નાખીએ કે મધ્યકમાંથી લીધેલું વિચલન હોય તે 0 હોય 0 હોય તે આગળ આપણે જોઈ ગયા છે. ચલો હવે આનો વર્ગ જોઈશે એટલે કે આ 3નો વર્ગ કરો 9, 4નો વર્ગ 16 ને માઇનસ છે એટલે વર્ગની અંદર પ્લસ જ થઈ જશે. 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1,
2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0 અને 2 નો વર્ગ એટલે 4, એટલે કે 2 ગુણ્યા 2 4. તો અહીંયા વર્ગ આપણે લખી દેવો. ચાલો, તો ત્રીજું ખાનું આપણે થઈ જશે. આ રીતે આપણે વર્ગ કરી દેવાના છે. તો વર્ક કરી દીધા. હવે એનો સરવાળો આપણને જોઈશું, એનો સિગ્મા, એટલે કે આપણને આ ખાનું ભરાઈ જશે. બસ આપણે ખાલી આટલું શોધવાનું છે. આનો સરવાળો કરી દો એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે 64. હવે મળી ગયા. તો બેઠા અહીંયા આપણે લખી દેવાના છે અને એન એટલે 9. તો એસ બરાબર વર્ગમૂળની અંદર 64/9. 64/9 કેલ્સીની અંદર ગણતરી કરો એટલે કે 7.11. પોઈન્ટ પછી આપણે બે આંકડા રાઉન્ડ અપ કરીને લખવાના રહેશે. હવે છેલ્લે વર્ગમૂળ આપણે લઈ લેવાનું છે એટલે પ્રમાણિત વિચલન એસ આપણને મળી ગયું 2.67 અને તેનો એકમ અહીંયા ગુણ છે. તો ગુણ કિલોગ્રામ હોય તો કિલોગ્રામ. તો આ રીતે આપણો દાખલો થશે. તો મિત્ર સૂત્ર યાદ રાખવાનું છે અને તેમાં કઈ વસ્તુ જોઈતી છે. તો પહેલાં મધ્યક શોધો. મધ્યકમાંથી વિચલન એટલે કે બાદબાકી કરી દો, પછી એનો વર્ગ કરી નાખો અને તેનો સરવાળો અને સૂત્ર લખીને કિંમત મૂકી દેવાની છે. એકદમ ઇઝી છે, કોઈ પણ તકલીફ ના પડશે આપણને. તો આ રીતના દાખલા તમે જાતે કરી દેવાના છે ચોપડીની અંદરથી. હવે આનો આપણે બીજી રીતે આપણે દાખલો કરવો હોય તો બીજી રીતે આપણે જોઈ લઈએ. તો બીજી રીત માટે આપણે સૂત્ર કયું જોયું છે કે સિગ્મા એક્સ સ્ક્વેર ભાગ્યા માઇનસ સિગ્મા, અહીંયા એક્સ બારનો સ્ક્વેર, એક્સ બાર એટલે મધ્યક, એટલે કે ડાયરેક્ટ તમે મધ્યક શોધીને લખો તો સિગ્મા એક્સ ભાગ્યા અહીંયા લખી દો તો પણ ચાલશે. બંને એક જ સૂત્ર છે, એક્સ બારનો વર્ગ અથવા તો સિગ્મા એક્સ ભાગ્યા આખાનો વર્ગ. ચાલો, એટલે પેલા એક્સ એટલે આપણે અહીંયા ગણતરી માટે કયા ખાના જોઈશે. તો ખાલી સિગ્મા એક્સ એટલે કે એક્સ તો આપેલું જ છે અને ખાલી વર્ગ જોઈશે આપણને, એટલે કે બે ખાના બનાવી દો. પહેલાં એક્સ બનાવી દો તો અને બીજું ખાનું એક્સ સ્ક્વેરનું બનાવી દો. હવે એક્સ લખી દો. હવે 64નો વર્ગ એટલે 64 ગુણ્યા 64 અહીંયા આવશે. 63 ગુણ્યા 63 કરો, 72 ગુણ્યા 72 કરો, 65 ગુણ્યા 65. ચાલો, 64 ગુણ્યા 64 એટલે 40 96, 63 ગુણ્યા 63 39 69, 72 ગુણ્યા 72 51 84, 65 ગુણ્યા 65 એટલે કે 6 7 42 ને 5 5 25 એટલે 42 25, 69 ગુણ્યા 68 46 24, 69 ગુણ્યા 69 47 61, 69 ગુણ્યા 66 43 56, 67 ગુણ્યા 67 44 89, 69 ગુણ્યા 69 47 61. ચાલો, એટલે ખાલી વર્ગ કરવાનો છે, એટલે કે આ જે સંખ્યા છે તેની સાથે ગુણાકાર એટલે વર્ગ આપણને ખબર જ છે. ચાલો, હવે એનો સરવાળો કરી દો કે સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે 40 465. હવે સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે આપણે. તો સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 40 465 અને એન એટલે અવલોકનની સંખ્યા 9 અને સિગ્મા એક્સ એટલે કે અહીંયા આપણે 603/9 અથવા તો ડાયરેક્ટ સનસેટ આપણે આગળ કર્યું બી છે. ચાલો, કિંમત મૂકી દો 40 465/9 માઇનસ 603/9 અને આખાનો વર્ગ છે. અહીંયા ધ્યાન રાખો, સિગ્મા ખાલી એક્સનો વર્ગ એટલે કે આ અહીંયા આવશે, અહીંયા વર્ગ પાછો નથી કરવાનો. કેટલાક મિત્રો ગણતરીમાં ભૂલ કરી દઈશ. ચાલો, હવે ભાગાકાર કરો. સિમ્પલ 40 465/9 કરો અને આ બાજુ 603/9 કરો, પણ વર્ગ તો લખવાનો જ છે. એટલે કે 44 96.11 પોઈન્ટ પછી આપણે બે આંકડા લખીશું અને 603/9 એટલે કે 67નો વર્ગ. ચાલો, 67નો વર્ગ કરો એટલે કે 67 ગુણ્યા 67 આપણે અહીંયા કર્યા જ છે 44 89. ચાલો, હવે આ બાદબાકી કરી દો. વર્ગમૂળનું તેનું તે સાથે આપણે લખતા જ જવાનું છે. વર્ગમૂળની અંદર 7.11. ચાલો, વર્ગમૂળ 7.11 એટલે કે 2.67 રાઉન્ડ ઓફ કરીને પોઈન્ટ પછી આપણે બે આંકડા લખી દેવાના છે. 5 કરતાં વધારે હોય આપણે એક ઉમેરવાનો છે, 5 કરતાં ઓછો હોય તો તે જ આંકડો લઈને ચાલવાનું છે અને એકમ આવશે ગુણ. આ રીતે આપણું પ્રમાણિત વિચલન થઈ ગયું. આ રીતે આપણે પ્રમાણિત વિચલન થશે. તો આ રીતે સેમ ગૃહ કાર્યની અંદર ઉદાહરણ 12 કરવાનો રહેશે તમારે જાતે. હવે આગળ જોઈએ કે એક વિસ્તારના 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલી કારની સંખ્યા અનુક્રમે 7 3 11 8 9 છે. તો આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન શોધો. તો ખાલી એક્સઆઈ આપેલું છે એટલે કે આપણે સિમ્પલ સૂત્ર સિગ્મા એક્સ સ્ક્વેર ભાગ્યા માઇનસ એક્સ બારનો સ્ક્વેર વાળું સૂત્ર લઈ લઈએ, આપણે ઇઝી થઈ જશે. તો પહેલાં એક્સ લખી દો. પ્રમાણિત વિચલનનું સૂત્ર એસ બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર ભાગ્યા માઇનસ સિગ્મા એક્સ ભાગ્યા આખાનો વર્ગ. સૂત્ર આવી ગયું. હવે બે ખાના બનાવી દેવાના છે, એક્સ અને એક્સ સ્ક્વેર. તો એક્સ એટલે 7 3 11 8 9. ચાલો, એક્સનો વર્ગ એટલે 7નો વર્ગ 50, 3નો વર્ગ 9, 11નો વર્ગ 121, 8 8 64 અને 9 9 81 વર્ગ લખી દો. સિગ્મા એક્સ આપણને જોઈશે 38. ચાલો, હવે આ વર્ગ થઈ ગયા, વર્ગનો સરવાળો કરી દો. સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 324. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે અને સિમ્પલ ગણતરી કરી દેવાની છે. 324/5 માઇનસ 38/5 આખાનો વર્ગ
તો 324/5 એટલે 64.8 અને 38/5 એટલે 7.6 અને તેનો વર્ગ. તો પહેલાં 7.6નો વર્ગ કરો એટલે 7.6 ગુણ્યા 7.6 એટલે 57.76. અહીં બેઠું લખી દેવાનું છે. ચાલો વર્ગમૂળ લઈ લો એટલે બાદબાકી કરો એટલે 7.04 એટલે કે 2.65 એટલે પ્રમાણિત વિચલન એસ આવી ગયું 2.65 અને એકમ છે કારની સંખ્યા એટલે કે કાર. આ રીતે આપણું પ્રમાણિત વિચલન સુધારી જશે. ચાલો આ રીતે સેમ ઉદાહરણ સ્વાધ્યાયની હોમવર્કની અંદર ગૃહકાર્યની અંદર ઉદાહરણ 13 કરવાનું રહેશે અને સ્વાધ્યાય 4C નો 9મો દાખલો તમારે જાતે કરવાનો રહેશે. આ રીતે સેમ જ દાખલો છે સિમ્પલ. તો પ્રમાણિત વિચલનની ગણતરી કરી દેજો દરેક મિત્રો. આ રીતે આપણે પૂરું કરીએ છીએ.